નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જસદણ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનો કાર્યક્રમ યોજાયો। વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો માટે લોક દરબાર યોજાયો। રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા લોક દરબારનો કાર્યક્રમનું આયોજન। લોકો વ્યાજના ચક્કરમાં હોય તેવા લોકોને જસદણ પોલીસને રજૂઆત કરે। લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। રિપોર્ટર જિગ્નેશ સિદ્ધપરા, આઝાદ મીડિયા લાઈવ। ગૃહમંત્રી સાહેબની માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસે એક બેડો ઉપાડ્યો છે। 5 જનવરીથી લઈ 31 જનવરી સુધી અમે મની લેન્ડિંગને લાગતી જે કંઈ રજૂઆતો હોય આપણો ધિરાણ કરવાનો અધિકાર ધરાવતા નથી। આ લોકોએ જે સામાજિક પરિવેશમાં જે વ્યાજ દર છે આ કરતાં બહુ વધારે દૈનિક, સાપ્તાહિક યા મંથલી વ્યાજ દરો ગરીબ લોકોથી જબરદસ્તી ઉઘરાણી કરતા હોઈએ છીએ। આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે એક ભાઈના 35%, 36%, 40% વ્યાજ માંગના કારણે પરિવારે હિજરત કરી ગયા, પરિવાર સાથે કંઈ દુર્ઘટનાઓ થઈ। ગુજરાત સરકાર આપણે બધા જાણીએ છીએ કે છેલ્લી 5 જનવરીથી પૂરા રાજ્યમાં જે ગેરકાયદેસર ધિરાણનું કામ કરતા હોય, વ્યાજ વધારે વસૂલ કરતા લોકો વિરુદ્ધ એક ઝુંબેશ રૂપે એક બીડો ગુજરાત પોલીસ દ્વારા પાડવામાં આવેલ છે। આ ઉપલક્ષમાં આજે જસદણ પોલીસ ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ, એક જનસંપર્ક સભા રાખવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો હાજર હતા। તમામ લોકોને પોલીસ વિભાગ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવેલ છે કે આપની સાથે આપના મોહલ્લામાં, આપના ગામમાં એવી કોઈ પણ પ્રવૃત્તિ હોય જ્યાં પર લોકો એવી ગેરકાયદેસર વ્યાજ વસૂલતા હોય યા નાના ધિરાણનું કામ કરતા હોય એના વિરુદ્ધ ફરિયાદો આપો। પોલીસ આમાં ગુના દાખલ કરીને આમાં કડક કાર્યવાહી કરશે તાકી સમાજમાં જે પરિવારોનો નાશ થાય છે વ્યાજના લીધે આ બધો અટકી જાય। અમને આશા છે કે આજે જેટલા લોકો અહીંયા હાજર હતા એમાંથી મોટાભાગના લોકોએ આ વસ્તુને સમજી છે। આમાં અમને બહુ મોટી સંખ્યામાં અરજીઓ મળશે, પછી અમે ગુના દાખલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના છે। આજે કોઈ ફરિયાદ મળી? આમાં અત્યારે ફક્ત અમારી ફોર્મલ ચર્ચા થઈ છે। અત્યારે પછી જે લોકોની કોઈ અરજી હોય અને પાછળથી પોલીસમાં બેસાડીને લખવામાં આવશે।